હા ભાઈ, હા હમણાં નથી કઈ ક્યાં ધંધો જોવો જોઈએ ને ભાઈ. હમણે આ ચૂંટણીમાં પીડ્યા છીએ ભાઈ. જોને ચૂંટણી વાળાને કે મત દેવાનું કોને જેવો હોય કે નક્કી નથી થતું. હવે શું કરવું એ ખબર નથી પડતી. અરે ઓ વિપુલભાઈ મજામાં? મજામાં. તમે ક્યાં કરો? કેમ આયા? તમે કેમ આયા? લે અમે તો આયા જ આવી રોજ નવરા જ હોવી. કેમ આયા અમે બેઠા હતા. હાવ શાંતિ. તમે આ કીધે આવ્યા? અમે બહાર જતા હતા તો ભાળી ગયા તમને. એલા બેહો 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 લા. તમે ભાઈ રાજા સમય હોય એલા પણ બહુ કીધે. બેહો 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 બેહો. તમે હું રોજ આવો આયા? ક્યાં જવું એલા? નોકરી નોકરી ક્યાં હવે કઈ હોવું જોઈએ ને. બોલો વિપુલભાઈ. તો હવે શું કરવાનું ધંધા પાણીનું? ધંધા પણ કઈ વાટે શું? એક જગ્યા છે કરવી છે. બોલો. આપણે ઓલા પૈસા આવવાના છે ને. પૈસા કયા પૈસા? 15 લાખ રૂપિયા અને ઓલા 72,000. 72,000 ઓલા રાહુલભાઈ બહાર પાડે ઈ. હું રાહુલભાઈને કહું છું એક 72,000ની જે યોજના બહાર પાડી ને મારા ખાતામાં 72,000 અત્યારે નાખી દે. બરાબર છે. જો જીતી જાય રાહુલભાઈ તો મારા, ને રાહુલભાઈ જો હારી જાય તો હું પાછા આપી દઈશ. બરાબર છે ને? મારી વાત કરો ને લા. હું એને હવે બધાને આવા ઉલ્લુક બનાવ્યા. ઓલા મોદી સાહેબે 5 વર્ષ પહેલા જે યોજના બહાર પાડી હતી કેટલા લાખની? 15 લાખ. 15 લાખની આવ્યા કોઈના ખાતામાં? મારે 15 ને અમે કોઈના ખાતામાં આવ્યા? મને કયો હાલો. અમે છે ને 5 જણા છીએ. તમારે બધાને 15 કેટલા થાય? અમે તો 11 જણા છીએ. અરે તો તમારે દાદા પૈસા ભૂકા કાઢ નાખે. મેં ઈ દિશા કર્યો તો. હા કા ધંધો જ ન કરે. બેંકમાં રહેવા દે ને વ્યાજ આવે ને બધું ખાધા કરે. 72,000 રૂપિયા બધાને દેવાના છે ઘરમાં જેટલા હોય બધાને ગરીબ છો ગરીબને જ દેવાના છે. તમે સાલી લઈને જાવ કે એમ જ દેવાના છે. હા તો ગરીબ કોને કહેવાય? તમે ગરીબ છો? આ સસમા બેસમાં આમ ખોલા કેવા કહેવાના? રેમન વાળા. રેમનના સસમા પહેરો તમે ગરીબ કેવા? સસમાં તમે પહેરો છો. કોણ સસમા? મારી કૃષિ કંપની તમારી છે કે મારી છે? તમારે જોવો ને ઓલા પોલો રાઈડ હું લીધું. પોલો રાઈડ ના છે. હા તે એટલે હું તો કાઢી નાખી છે. મારે ડુપ્લિકેટ છે. એવું છે? આમાં એવું છે જે ગરીબ માણસ હોય ને એને જ પૈસા દેવાના છે. જે સાલી લઈને ભીખ માંગતા હોય ને એને દેવાના. કારણ કે મત દેવા જતા નથી. ઈ મત દેવા જાય એના આધાર કાર્ડ ભાડ્યા ગયા તમે? બધું કીધું છે ને. બધાને ઘરે ઘરે બધાને આધાર કાર્ડ હોવો જોઈએ ને બધાને પાન કાર્ડ હોવો જોઈએ ને બધાને બેંકમાં ખાતા હોવો જોઈએ. બેંકમાં ખાતા મારે છે. તમારે છે? ગરીબ ને પૂછજો. તમે રોડ માથે જે જાતા હોય એને પૂછજો બેંકમાં ખાતું છે તમારે? આધાર કાર્ડ નું બધાને કીધું છે ને. આધાર કાર્ડ કાઢવાના ને એવું. આધાર કાર્ડ તો નીકળે. આધાર કાર્ડ નહીં હોય બિચારા આગળ. એ કઈ પાય નહીં હોય. નહીં આ તો બધું લોલમ લોલ હાલ્યું જાય. તમે સચમાં કંપની ના પહેરા લાગે. એના નંબર ના છે ભાઈ. એના નંબર ના છે. ઠીક. મેં કીધું કંપની ના પહેરા. સુરત થી આવ્યા છે ને પરાણે એ ભાઈ મારે આંટો મારવા જવું છે એટલે એ આવ્યા છે. ઠીક. એટલે ગાર્ડન માં ફરવા નીકળ્યા. ચૂંટણીનું ટાઈમ છે ત્યારે જો તમારે ટાઈમ હોય તો આ 2 પક્ષવાળા છે. ભાજપ વાળાએ કાર્યાલય ખોલ્યું છે, કોંગ્રેસ વાળાએ ખોલ્યું છે. ત્યાં કે બીજા બનાવશે કેમ? 24 કલાક જમવાનું. હમણાં 2 દીથા ન્યાયના ધામા નાખ્યા છે. મને આજ ખબર પડી. એમ? હા એ કે આઈને હુઈ જાને ધુબાકા કરો. ખાઈ પીને ધુબાકા કરો. તમે ક્યારે જવાના? કોણ? તમે? બસ હમણાં ટાઈમ થાય ભાગવું મને. જો ને કેટલા 1:30 વાગ્યો ને બસ 2 વાગે હમણાં ખુલશે પાછું. આમ તો બેઠા તો પણ 2 વાગે બધા આવે પછી આમ ભર્યું લાગે ને તો મજા લાગે. સેવાનું કામ કરે. એકલા નહીં જવાનું. એસી ને બધું હોય. બધું હોય. એસી ટાઈમે શરબત આવી જાય, પાણી આવી જાય, મઠો ખાવાનો મઠો, શ્રીખંડ ખાવો છીટો, શ્રીખંડ ચા બા બધું ટોટલ. તો મારે જલસા કરવાના છે લે. હે તો જલસા હે. અહીંયા બેવું કરે ન્યા બે હતા હો. પાછા વાપરવા આપે પૈસા બસ. હા કેટલા હે તમારી આમ સોસાયટીમાં શાખા ખરી તમારી? આમ ફૂલ માણસો માને ખરા તમારે? અરે આમ નીકળે એટલે ઊભા રહી જાય. મત દે ખરા? કોઈને કીધું કે આ પક્ષને મત આપજો કે? પક્ષ એ તો સારું લાગે ને દઈ દે તો થોડુંક કેવરાવ. તો કામ કરજો. હું તમને અત્યારે લઈ જાઉં છું. મારી જે કાર્યાલય છે ને હું જે પક્ષમાં છું ત્યાં તમને લઈ જાઉં છું. ત્યાં તમારે એમ કહેવાનું મારા પક્ષમાં છે ને મારી બાજુમાં લોકો ઓછામાં ઓછા લગભગ 1000 થી 1500 મત છે. તમે મને કેટલા આપો છો એમ કહેવાનું. પછી જેને આપે ને આપણા જાણે કે આપણું ખીચું ભરાવવું જોવે. 500 આપે તો કેટલા રૂપિયા? બરાબર છે. એક મતે 500 આપે ને તો એ ભલે જેને આપે ને આપણે એમ કહેવાનું 1500 મત બધા કાર્યાલય જઈને આવી રીતે કહેવાનું. હા બધા કાર્ય હું જો એની પાસે જઈએ આવ્યો. મારી પાસે છે ને ઓછામાં ઓછા 7 થી 7,000 છે મારી પાસે મત. મને કે મેં હું કલાકાર છું. મારી આજુબાજુ ગામમાં સાફારી છે. બરાબર છે. એટલે બધું મારું માને પબ્લિક. મારી પાસે 7,000 મત છે. બોલો શું કરવું છે? મને કે કેટલા લેજો? 1.5 લાખ. મને કે આપ્યા. મેં કે મારી પાસે 8,000 મત છે. 1000 વધારે દીધા. મને કે કેટલા લેજો? મેં કીધું 10,000. 10 લાખ. મને કે આપ્યા. ન્યાયથી ગયો ઓલો હાવણા વાળો હોય તો બાજુમાં ન્યાય ગયો. ન્યાયથી 5નું કરી નાખ્યું. તો તમારે કામ થઈ ગયું. બસ તો તમારે ઓલા 15 ને એની કઈ જરૂર હવે 15 આમ નામ આવી જાય મારે યાર.
એની ક્યાં જરૂર હવે હું જરૂર પડે નહીં, કાંઈ આપવાના નથી એટલે ખોટું તમે લાગે. કામ કરો હા. આ બધું આમનામાં ચાલે છે ઓલો ભાજપ વાળો કોંગ્રેસમાં જાય કોંગ્રેસ વાળો ભાજપમાં આવે છે બધું આમનામાં હાલ્યું આવે ને કે આપણે તો આપણે પછી- ગવટિયા મારવાનું કરો એ વાત આ બરાબર સાચી છે. એક પક્ષ નો પકડી રાખો કોઈ એમ હા ભાજપ વાળો કાંઈ નહીં બંધાઈ દે કોંગ્રેસ વાળો કાંઈ નહીં બંધાઈ દે ઓલો હાંડિયા વાળો કાંઈ નહીં બંધાઈ દે ઓલો હાથી વાળી માયાવતી કાંઈ નહીં બંધાઈ દે બરાબર ઓલો ફાનસ વાળો લાલુ કાંઈ નહીં બંધાઈ દે બરાબર છે આપણને ફાનસ લઈને ગોતતા કરી દે છે ધંધો ક્યાંક ઓલો મશીન તમે કહેતા હતા મશીન ઓલું આપણે કહેતા હતા યાર. રાહુલભાઈ હા. ઠીક હા એ કંઈક હવે એને એક કંઈક ઇડલીમાં કંઈક બનાવવા આપ્યું છે એને એ કે આ બાજુ તમે ઓલું શું કહેવાય બટેટા આ બાજુ તમે બટેટા નાખો એટલે ઓલા બાજુ તમે હોવાનું નીકળે હોવાનું મેં આ બટાટા 2 ગુણ લઈને મૂક્યા છે ને હા કે હવે અવડા બટાટા લીધા હતા હા હવે એટલે બટાટા વેચ્યા છે. કેદુનું મશીનની વાત છે. મશીન નથી આવ્યું છે પણ મશીન તો પેલા રાહુલભાઈને સત્તા ઉપર આવવા દો પછી મશીન બનાવવા આપશે સત્તા ઉપર આવે તો તમને લાગે સત્તા ઉપર આવ્યું મને નથી લાગતું. લાગે છે તમને તો પછી હું લેવા ધંધો કરો એવો બટેટાનો વાહે રહ્યોમાં પણ બટાટા મેં કીધું હોનું નીકળ્યું તો ને આપણે બીજી કોઈ ઉપજ નહીં ને શેની? સાડા શ્યાન કરીને પહેરવાના છે બસ અને વીટી બધી હાથમાં હવે એ જીતે 72,000 આપે ને તો સારું કહેવાય આપણે તો મશીનનું થઈ જાય ને તો આપણે 72 નહીં જ જોતા. એ તો વિદેશવાળા નહીં આવો ગણ્યું લઈ લઈને આ ભારતમાં પછી આ તો ઓલા બટાટા રાહુલભાઈ જે મશીન બહાર પાડ્યું છે બહારથી આવે ને પછી કાંઈ દેવાનું નહીં. હે આપણે તો જાય અહીંયા આવવું હોય ને વિદેશ વાળાને હા. તો એ વિઝા લેવા પડે એવું કરી નાખવાનું છે. હા તો અમેરિકા જેવો કાયદો કરવો પડે અહીંના દેશના બહારના નરેન્દ્રભાઈએ કોઈ- કીધું જ છે. બરાબર હા એ હું એવું કરી દઈશ હા વિદેશ વાળાને આવવું હોય તો વિઝા લેવા પડશે વિઝા લેવા ભારતમાં. હા બરાબર છે એટલે આપણે એ પછી ગોઠવણી કરાવી નાખવી ને કરાવી મોદીભાઈને કહેવાનું ભાઈ આમ કરો હા બરાબર બટાટાનો ભાવ વધશે ભાવ વધશે હા એમ થાય પાછું. ખાવા કે મશીનમાં નાખવા તો તમારે બટેટાનું શાક નહીં બને આપણા ઘરે તકલીફ કેમ મોટી થાય પછી ઓલી વેફર બાલાજીનો ભાવ કેટલો વધશે ઈ તો વાત જ હોના કરતા ભાવ વધશે આ તો. તો કામ થઈ જાય લાય. 100 રૂપિયાની કોથળી થઈ જાય. 100 રૂપિયાની કોથળી પછી ઓલી વેફર નાખી દે તોય નીકળશે ને. બધું બટાટાની જેટલી આઈટમ હોય ને તમે બધું નાખી દો બધું આમથી હોનું તને નીકળશે એકલું મસાલા વાળા પછી એ બધું મિક્સિંગ તો ઓલું નહીં થાય પાછું. એ સાઈડમાં રહી જાવ હલ્લરની જેમ કેમ હલ્લરમાં તમે બાજરો નાખો એક બાજુ ડુંડા નીકળે એક બાજુ બાજરો નીકળે એક બાજુ કાંકરા નીકળે એની જેમ વિભાગ પડી જાય કામ થઈ જાય લ્યો તે મારે તો એ મશીનની વાટે કીધું ને શું તો મશીનની વાત નો જોતા આ બધા ચૂંટણી વાળા છે હાવ નવરીના આપણી કરતા હાવ નવરા હોય છે આ કાંઈ ધંધો કરે છે કોઈ ચૂંટણી વાળો કાંઈ ધંધો કરે છે મને ગાડી કહો. લઈને ફેરા કરવાના. તમે ગયા વર્ષે તમે જ્યારે ફોર્મ ભરવા જાય ત્યારે મિલકત બતાવે કે આ વર્ષ મારા ખાતામાં 1,00,000 1.5 લાખ રૂપિયો છે 5 વર્ષ પછી સીધા 5 કરોડ કેમ થઈ જાય છે ક્યાંય તમે એને કોદાળી લઈને ભાળ્યો કોઈ નેતાને તમે કાંઈ પાણી વાળતા જોયો તો એટલી તો બુદ્ધિ હોવી જોઈએ ને તમારામાં એ પૈસા ક્યાંથી ખેડૂત બિચારા કાકોજી પાણી વાળા કરે હા એના ખાતામાં 15 કરોડ થયા ક્યારે કોઈ જ નહીં છે. બિચારો હજી વ્યાજ ભરતો હોય છે મંડળી ઉપાડતો હોય છે માફ કરવાની વાત કરી ને કઈક કોણ મંડળી માફ કરી દેવાની ને એવું. એટલે માફ કરે હું કાલથી ખેડૂત થઈ જાઉં તો અત્યારે વાત કરો છો. કરશે ચૂંટણી પછી પાછું હતું એમને. પૈસા જીધા ને કઈક કોને દીધા ખેડૂતોને ઠીક આલો 2,000 નો હપ્તો આપ્યો મોદી જે ભાઈ આપ્યો હપ્તો હા પછી ઓલા એ નહોતી યોજના બહાર પાડી કોણ રાહુલભાઈ કે અમે મધ્યપ્રદેશમાં આવશું તો અમારે લેણું માફ કરી દઈશું કોઈને કાંઈ આપ્યું નથી 10% માફ કર્યું લાખ ખાલી રૂપિયા. વાતું છે એમ ને વાતું છે આમાં બહુ આવવાનું નહીં આપણે આપણું કામ કરવાનું બાકી એમાં રસ નહીં ધરાવવાનો બરાબર હું જ છે કીધું ને મોદી વાત સાહેબ હતી. યોજના નથી બહાર પાડી મુદ્રા લોન હમ તો હું વળી મુદ્રા લોન લેવા ગયો મેં કીધું મારે મુદ્રા લોન જોતી છે મને કે ફોર્મ બોર્મ ભરો મેં ફોર્મ બોર્મ ભર્યું મને કે શેના ઉપર લેવી છે હું કરવા પૈસા મેં કીધું મારે લગ્ન કરવા છે મને કે હપ્તા નહીં ભરો તો મને કે છોકરા લઈ જજો મેં કીધું હે? વાહ ભાઈ વાહ એ આને તો કામ કરી નાખ્યું પછી આપી કોણ લોન. છોકરાનું બાનો પર થોડા આપે કે છોકરો ભેળો બેક કરી અમે ડોહી એટલે વાત ઈ કરો છો. બરોબર સાચી વાત છે તો પછી આની જેવું છે બધું હવે અજયભાઈ મારે થોડુંક આજે જવાનું છે. હા ભલે મળીએ બરાબર, ચોક્કસ વિપુલભાઈ. કેમ તમે અને નીકળો હા થોડું મહેમાન આવવાના છે આ મહેમાન મઠો ને છે એવું લઈને જાઓ. જમવાનું ટાઈમ થઈ મઠો ગયો લઈ આપણે જાઓ જેમ નવરા થોડા છે આ બધા આવો અમારે તમે પછી અમારે બેહો. કાર્યાલય જાઓ આવજો હાલો ભાઈ એ આવજો રામે રામ આવજો બોલો હવે તમે કયો આ જો આખો જી આમને બેઠા બેઠા પછી કાઢીએ ને એ કાંઈ છે તો નહીં ધંધા નિરાંત નહીં ત્યાં તો આખો શું જી ધંધા જ કાંઈ છે નહીં બોલો તમે તો શું કરવું હવે હવે કાંઈ કરવું નથી તો એટલે આ બુધેલિયા લાગે છે એ બુધેલિયા એ લા આવો 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 હાલે લે આ ક્યાં આવેલા 11 એક આવ્યા એક જ્ઞાન એક આવ્યા લા બહુ કીધી હું ઓલા આઈને તમે અમારી જેમ લાગો નવરા હે મજા ભાઈ ક્યાં હતા બસ જો ને હું આ નવરો તમારો થઈ ગયો જો ને. ને બીજું શું કરવાનું છે એમ
હાઉ એટલે બહુ કીધું બધા હરખા છે એ આમાં આ તો ઓલા જેવું થવાનું છે ઓલા રાહુલભાઈ છૂટછંદ 72,000 આપશે ને તો આની કરતા નવરી બજાર વધી જવાની છે એમ તમે અહીં શું કરો છો ભાઈ અમે બે આ હું આગળ આઈન આવ્યો તો નીકળ્યો તો પછી આને પાળી ગયો હું ઓલા મહેમાન આવ્યા હતા નિલેશભાઈ સુરત હા. ઈ કેમ ગાર્ડન દેખાડવા નીકળ્યો તમે ગાર્ડન ભરો તો આ ભાળી ગયા હાથ કરે એવું બધું છે હા ઠીક શું હાલે બીજું શું હમણાં ધંધા પાણી હાવ નવરાય છે કાંઈ વજ્યું નથી કેમ? કાંઈ નથી. વાટે છે એ બધા પૈસા ની આ વાટે ધંધે ચડી ગયો તો ને ભાઈ ધંધે ચડી ગયો હું ધંધે ચડી જાય હાવ નવરો થઈ ગયો તઈ ભલામણા પૈસાને વાટે ચૂંટણીનો છે. સમય છે અત્યારે ભલામણા ચૂંટણીમાં થોડા પૈસા આપણને આપવાના અરે પૈસા આપવાનો છે બંને પક્ષ પૈસા આપવાના હું ના પડે એ આણે કીધું તો આગળ હું ભલામણા તું આણે કીધું અરે બહુ કરી ભલામણા તો આવો મોટો તમે વિષય મને મને ભૂલતા નહીં કાર્યાલય જાવ છો. ના ચોક્કસ હાલ તમે જાઓ એટલે તમને રૂબરૂ કરાવી દઉં બરાબર છે આ ફલાણા વોર્ડના છે ભાઈ ને એની સોસાયટીમાં મોટી જે બધી શાખા છે એટલે બહુ શાખા છે બરાબર છે? શાખા તો આપણે આમ જોઈએ બરાબર છે કાંઈ ઘટે જ નહીં આપણે બસ તારે એટલા હું કહેજો. બધાને 10,000 મત હોય ને તો 20,000 કહેજો તમે તારે અહીંયા જોવા આવવાના છે ઈ વાત ઈ ક્યાં હાસું બોલે છે કે ઈ ક્યાં સાચું બોલે છે કોઈ બરોબર હા તો એ પછી એમ જ આપણે રાખો. બધાનું થઈ જાય ચિંતા કરો માં આપણે વિપુલભાઈ તમે એમ હા અહીંયા જ રહ્યો હમણે ચૂંટણી પતા નહીં ત્યાં સુધી અહીંયા જ રહેવાનું આઈને છે ક્યાંય જાતા નહીં આઈ નો બેઠા તઈ તમે કાર્યાલય વ્યા જાજો. અહીંયા બેઠતા જ નહીં હો અહીંયા કાંઈ છે નહીં આપણે કાર્યાલય જલસા કરવાના છે 23 તારીખ સુધી કાર્યાલય ધુબાકા કરો આ કોઈ ટિફિન દઈ જાય તમને ના રે ના નાસ્તો કરીએ બાય ઘરના પૈસા નો કે બીજાના ઘરના જ હોય ને તો પછી ત્યાં મફત નું ખાવ ને તો મને ખબર આપણું નહોતી એલા છે. અત્યારે ખબર મને અત્યારે ખબર ત્યાં આપણું જલસા વાળી છે. છે ત્યાં જલસા વાળી છે પંખા ને એસી ત્યાં જો મેં ખૂબ બેસી. ફૂલ જલસા છે તમે ન્યા આવ્યો અહીંયા બગીચામાં ઉલે નવરા તેને ધુઆ ચા ટાંકા. કેટલો જ મૂક્યો આખો ગુરુ કરીને ચા પીને ઉર એમ કોઈ નથી ફાવતી કોફી પીવો દૂધ પીવો શરબત હળિયાળીનું લચ્છી શરબત. અને બધું. આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ. બે ટાઈમ તો આઈસ્ક્રીમ હું ભલા ને ક્યાંના બાપ દાદા ગયા તા કોઈ રળવા ઈ વાત આ તો હાચી, આપણા સીધે પૈસા છે સીધું. બસ સીધે સીધું આપણા પૈસા આપણું તમે માણસો તમે લેતા આવશો કે એકલા આવવાના હું તો- માણસો ત્યાં જો ઘણા આપણે દેખાડો માણસો પેલા કરવાનો છે બતાવજો. ખૂબ માણસો જોયો વિપુલ માણસો તો ફૂલ આપણે બસ તો કાંઈ. આપણે બસ તો આપણે આપણી પાર્ટી અહીંયા મારી જેમ ગાર્ડન માં બધા બેઠા હોય ને ભાઈબંધો આપણે આ તમારી એને બધાને પાર્ટી કહેવાનું હોય, અહીંયા બેહો ને ત્યાં આઈસ્ક્રીમ છે બસ. આઈસ્ક્રીમ બધાને લેતા આવવાનું હોય હાલો આઈસ્ક્રીમ ખાઓ પાર્ટી આપું છું એમ કેવું હું કેવું પાલટી આપો એમ કે પછી ભલે ને આઈને કોની સાઈડ ખુરશી હોય ને બધું ચિંતા કરવામાં બધું તમારા આમ જો ફૂલ જલસા છે. હુતા ખાવું હુતા બેઠા ખાવું બેઠા બધી વ્યવસ્થા છે તો તો બરાબર છે. મજા જ આવે ને અરે ફૂલ મજા છે તમે આટો તો મારો વિપુલ આટો તો ભાઈ, મારો અહીંયા છે ને, ખોટા તમે ઉલો આટા કાર્યાલય જોઈ મને જોઈ ખબર લીધી. નથી હા તમને કીધું ને હવે હમ. હવે આવી જજો ને ક્યારે લઈ જવા છે લેતા જ જાવી હમણાં બસ તો આપણે લેતા જવાના તમે? હા હા લે યાર, હવે સમય જ છે હવે અમારો એકલા ન જવાય બધા આવી જાય ને પછી આપણે એ impression ખાલી બધાને લઈ કરે. જવાનું. ઓહો. કેટલા જણા આવ્યા ઓહો, હા તો મને બહુ શાખાવાળા માણસ લાગે છે આમાં દેખાવાળો ન હોય કાંઈ હોય નહીં કાંઈ પાછળ એવું રાખો. બરોબર આ બોલો ત્યાં આપણે એન્ટ્રી પાડવાની છે તમારી જો ચશ્મા બસમા વાળી બધા એકલા આમ જો તૈયાર ચકાચક આવવાનું અરે છે એમાં કઈ ઘટવા હા, નહોતું. એ, મારી જેવા બીજા ભાઈબંધોને કહી દો હા, ચશ્મા હા. બસમાં પેલા ગયા બસ એમ 60 રૂપિયા સહીમાં મળે બસ બધાને પહેરાવી બધાને દેવાના પહેરાવી દેવાના બસ જોરદાર પાર્ટી અમે સોસાયટીમાં આબરૂ બહુ અમારી બધાની ભલે પછી 5 રૂપિયા કોઈ આપતું ન હોય બરાબર છે આપણે આબરૂ રાખવાની એમાં ત્યાં આપણે ત્યાં ક્યાં જલસા કરવાના છે. ત્યાં ત્યાં જલસા કરવાના બીજું કાંઈ વિપુલભાઈ કરવાનું છે નહીં બરાબર આ કેટલા દિવસ હોય આ 23 તારીખ ચૂંટણી સુધી બધું હાલવાનું છે. બધું હાલવાનું છે આ ચૂંટણી છે ને ત્યાં સુધી બધું હાલવાનું છે ને આપણે જો મોપો પડી ગયો ઠેઠ લગીને બધા હાલી દેવાનું મતદાન જ્યારે હા. રીલી થાય ને ત્યાં સુધી લઈ દોઢ 2 મહિના જલસા જ કરવાના છે કરવાના. એમ? હવ પછી આ ચાલુ રાખે કે બંધ કરી દે પછી? એ આપણે ચાલુ ગોઠવી નાખવાનું છે આટલું આપણે. ગોઠવી રાખવા આપણું ગોઠવી નાખવાનું છે બસ. આપણી જગ્યા થઈ પાક્કું, જાય પાક્કું, હાલો હા, આપણે ઈ કરી બસ. નાખવાનું. લે લેવાનું એમને ન માનતા કે હું થોડો ઓલો છું ના, એટલે આપણે સફાઈ- લઈ જ લેવાનું. બરાબર છે સફાઈ પૈસા મળે, મોદી સફાઈ. સાહેબે કીધું નહીં છે સફાઈ કરવાનું સફાઈ અભિયાન બસ આપણે જ લઈ જ લેવાનું એમાં કાંઈ વાંધો નહીં એમાં શું વાંધો આપણે જય હો કેજરીવાલ જય હો કેજરીવાલ કરી નાખો. હા એમ કે સાફ કરી નાખો ને આપણને શું વાંધો છે કાંઈ નો ફેરો આપણે આપણે તો- લાલુ ફાનસ લઈને તો ફાનસ લઈ લેવાનું બરાબર છે, આપણે બધા પગ સરખા બરોબર, પૈસા બરોબર. મળવા જો એટલે વિપુલભાઈ બીજું કાંઈ કરાય નહીં આ 1.5-2 મહિના થયા ઝાંખો પડી અહીંયા ગયો. બેહો, આપણે એની બદલે આપણું ત્યાં કરી નાખવાનું બેહો. છે 5 જણા ઓળખે તમારી તો તમને? ભલામણ એન્ટ્રી જો કેવી છે યાર એન્ટ્રી આમ ખાલી પોતાની જોયામાં જ લાગે ભલામણ 5 જોવા જણા યાર, ભલામણ 10-15 મૂછું જણા મૂછું જોવાય એની આમ ભલામણ યાર એ તો મારો જલસા કરી નાખવાનો 2 જણા વચ્ચે બેઠા ને તો પેલા તમને લાગે ઓલા ભાઈને બોલાવો પેલા હવે આમ જોવે નહીં મૂછું પૂછું તમે જોવો તો ખરી ભલામણ જો આમ હોય મને આમ ત્યાં તમે દેખાડો ને તમારો માપો પડી જાય મોભો હું પડી ભલામણ. જાય હવે યાર. જોવો તો ખરી તમે ઓલા જેવી ભલામણ. છે આપણે ઓલા ભાઈને હમણાં નથી છોડીને લાવે છે કે ઓલા પાકિસ્તાનમાં પકડી ગયા તો હું નામ એનું હા હા ઈ ભાઈ અભી જેવી અભી લાગે. હા અભી એવી અભિનવ. લાગે. હા જો હા ભલામણ હા. જો ભલામણ એને પણ કામ કરી હા, નાખ્યું કેવો, આ કેવો સિંહ ભાઈ, કહેવાય, હો, સિંહ સિંહ કહેવાય. કહેવાય. પાકિસ્તાનમાંથી છૂટા આવવા પહેલા પાકિસ્તાનમાંથી- કેવા બાકી સિંહ બેયને કહેવાય. કહી દીધું પાકિસ્તાન ને કહી દીધું કેમ તો ભાઈડો કેવાય ભાઈડો, ભારતમાં ભાઈડો. ભાઈડો નીકળો બહુ ભાઈ આ ઓલા આપણે પ્લાન લઈને ગયા તા ને હુમલો કર્યો કે આ બધા એમ કહે છે કે નથી છે અને એમ ત્યાં કાંઈ છું નથી ને આ બધા એના જોવા જાય છે આ બધા
તો આ લોકો જેટલા જેટલા વિરોધ કરે ને એને લઈ જવાના પાછા ટીંગાડીને જોતા જાવ અમે હુમલો કર્યું જોતા જાવ અમે હુમલો કર્યું છે આ બધાને એમ કરવાની જરૂર છે. અને આવડા એમ કહેતા હતા અમે 300 મહિને નાખ્યા 400 મહિને નાખ્યા. માર્યા તે છે વિદેશવાળાએ સર્વે કર્યું હો ભાઈ. હવે વિદેશવાળા ખોટું બોલે કે બોલે ન બોલે એ બોલે હે એમ તો ઓલા પાકિસ્તાન વાળા કહેતા માર્યા તો હોય જ ને માર્યા ભાઈ. તો માર્યા હોય. વગર ના કોઈ ક્યાં ત્રણસો ને પેલા અવળી 30 મોટી રાખો, દુનિયા માર્યા છે ને. એક માર્યા તો દુનિયા હોય જ તે ભાઈ. એમ હા આપણા જવાનોને ભલામણ શહીદ કીધા હતા. માર્યાની વાત કરો, માર્યાનું વાત કરો છો. ભૂકા આપણા- બોલાવી દીધા વિપુલભાઈ. આપણાના સબૂત માંગે છે એટલે આનો વિશ્વાસ નહીં આપણા ઓલા ઉપર. નો આ રાજકારણ છે હવે યાર તમે સમજતા નથી. કોઈને ઈ બધાને કોઈની ઉપર વિશ્વાસ જ કોઈ નથી પર ભાઈ. વિશ્વાસ નથી. કોઈ આપણને સેના પર વિશ્વાસ છે ને માર્યા છે તો માર્યા છે આપણે સેના પર વિશ્વાસ છે આપણને. મેરા મારા હા, એમ, ને તો આપણી પછી સેના કે ભલામણ- થોડી જેવી જેવી હા, એમ આપણી સેના ભલામણ કઈ ભૂકા કાઢ નાખે ભલામણ. નંબર આવે ઈ તારા હા, બધા. એમ. ત્રીજો નંબર હવે છે આપણો એક હા ભાઈ પાકિસ્તાનમાં તમે આવો તો એટલે હા, આપણે એમ, ગર્વ લેવા એમ, જઈએ. એમ, આ બધા એમ કે માર્યા નથી એવું બને ખરું. ના, મોકલો ના, કે ના, રાજકારણ નાખ્યા તમે રોજ. મોકલો કે પાણી વાળાનો રાજકારણ. ના, વાંચે ઈ નો થાય. મારા બેટા કેટલા 50 કમાન્ડો રાખે. હા. મને લાગે 2 નંબર જાતે ને તોય રાખતા હશે. ફરી બંધુકો, હા. ફરી બંધુકો. એટલી બધા ફાટલી નોટ છે ને મારા બેટા એમ કરી નાખ્યું ને તેમ કરી નાખ્યું ઢીકડું કરી નાખ્યું ફલાણું કરી એકલો બહાર તો જા હા ઈ ખબર પડે. મારા દીકરો મળે. કોઈ નેતા કોઈને મારવા જાય છે ભાઈ. ના રે ના હે વાતો કરવા જાય છે મારવા કોઈ કોઈ જાય નહીં. ભલામણ ખાલી વાતું કરે વાતું થાય બાકી આછા કાંઈ તો ન આપણા થાય. વીર તો ઈ કહેવાય જવાનો સાચી વાત બરાબર છે. કે આ બધા વીર ન કહેવાય કે આ ચૂંટણી તમે તમારી સોસાયટીમાં આવશે ઉમેદવાર પછી દેખાય છે? સાચી વાત છે નથી તમારી શેરીમાં રોડ કરી દઈશું ને ઓલું કરી દઈશું ને ઢીકડું કરી પછી દેખાડે 5 વર્ષમાં કોઈ આવ્યું? આ આખું રાજકારણ કેમ હાલે ખબર તમને? હા રામ મંદિર બધા એમ કે બનાવી દેવું બનાવી દી કોઈ બનાવ્યું એની ઉપર તો હાલે છે બનાવી નાખે તો પૂરું થઈ જાય બધું. તો પૂરું થઈ જાય બધું એટલે આ આમાં બધું મજા જ્યારે નહીં આવે ત્યારે બધા વાતું કરે ભાઈ બીજું કાંઈ હોય નહીં. આમાં રસ નો લેવાય આપણે પૈસા મળતા હોય એનો જી આવાય હા. બરાબર છે 2-5 હજાર વાપરવા મળે ને તો લઈને વી આવાય કોઈ પક્ષમાં આપણને સારું લાગે આપણું કામ કર્યું અને મત આપી દેવાય મત દેવો ફરજિયાત છે મત તો મત દેવા દેવાનો. વિપુલભાઈ. મત તો બધાને દેવા. મત દેવાનો ગમે એને દેવાનો તો મત દઈ દેવાનો મત દેવાનું હા મત સાચી વાત. ફરજિયાત દેવાનો એમાં ના તારે શું હાલે બીજું કેમ મોટા ભાઈ? બસ તમે હમણાં ક્યાં છો? બસ હમણાં પ્રોગ્રામ થોડાક ઓછા થઈ ગયા છે નવરા ઓલા ભાઈ આવ્યા હતા મહેમાન કેમ પ્રોગ્રામ નથી તમારે ભલા હવે આ ચૂંટણી વાળા ક્યાં બોલાવે તો છે? પેલા ભૂકા કાઢ એલા, નાખતા રાતે 10 વાગે છે બંધ કરાવો પોપુડા બધા ભૂંગળા બંધ કરાવી દે હેલા. કેમ પપુડા બંધ હવે કરાવે? આ ચૂંટણી વાળા આવે છે નામાં પીને કે આખ્યા એના ઓલા રથ હા, જોડે વચમાં માઇક્રોફોન વચમાં ઓલો પોલીસ વાળા બધા પપુડા ને બધું લઈને ગયા હતા ખબર છે આપણે આ ભાઈનું? પપુડા હું આમ મહેરબાની અત્યારે ઉપાડ્યા, ઘેરા ઘૂઘરા ઉપાડ્યા. ઓલો ઘૂઘરા ઘૂઘરા સામાન લઈને વ્યાઈ ગયા બોલો. તો એમ થતું છે આમથી ફેરબાવ ને આમથી પોલીસ વાળા હા, આવે. ભેગું એવું થઈ જાય, થતું હતું. બધું ઘરનું ભેગું. બાપ રે. એટલે પ્રોગ્રામ ઓછા થઈ ગયા. હા એટલે ઓછા થઈ અરે ગયા. હે? ભાઈ આ રાતે બંધ કરાવી દે દહાડા દે બરોબર છે એના ઓલા રથ પછી એના ઓલા માઇક્રોફોન પ્રસાર કરવા નીકળે તો એને તો ઓલા રથ ને ડીજે ને બીજે ને એવું બધું વાગતું હોય પણ એમાં કઈ નહીં લાગતું હોય રાતે ન વાગે દિવસે વાગતું હોય રાતે ન વાગે રાતે ઘણી ઠેકાના ફંક્શન રાતે હોય વાગતું તેનું વગાડ દે ને પાછા લોકો સભાઓ કેટલા વાગે લઈને હાલે તમને ખબર છે ઈ તો ખાનગીમાં પછી આ બધી તમને કોઈ ઓળખે છે? બધાનું બધા વિપુલભાઈ સેટિંગ તમારે ઘેર લગ્ન હોય હા. બરાબર છે આઈનો પીએ છે તમને ઓળખતો હોય તો તમારે 12 વાગે સુધી આ વાગે બાકી ન ઓળખતો ને તો તમને ઉપાડજે વરાજા હોતા અમે હા. દાખલા જોયેલા વરાજાને હોતે ઉપાડે છે અહીંયા. વરાજાને ઉપાડે તમને હોતા. ખબર? હવારમાં બસ સોમણા હોતો એમ તો બધું. તમને ન હા. ખબર હોય. એમ ભારતમાં હા. જેટલું સેટિંગ થાય છે ને એટલું ક્યાંય નથી થતું શું માનો છો બધું હાલે એટલે બહુ ખીરી હે તો તો આપણે ભલામણ તમે અહીં બેઠા બેઠા ખાલી વાતું ન બધે જાવ યાર હા, જાવ, બહાર નીકળો. આ બગીચામાં અહીં કેટલા મળે આટા તમને. ફેરા કરે? અહીં શું છે અહીં શું જોવા આવો બગીચામાં તમે? ટાટો પવન આવે છે. પણ પવન એકલો નથી ખાવાનો ભાઈ. ન્યાય એસી નો ખાવ હા, ને એમ, આ AC દેશી નો કરતા પણ એસી નો ખાવ. ખાવ કાંઈ વાંધો નહીં આજથી ન જ ચાલુ કરવાનું છે હા, આપણે. બસ. તમારે હારો હારે. મારી આપણે લેતા જ જવાના છે આજે. તમારે હારો હારે. બરાબર. આજ વિપુલભાઈ ને આપણે તમે હારો કયા હારો કાર્યાલયમાં છો બહુ ઓલા મારે પાનવાડી મારે વાળા બધું હાલે ગમે જ્યાં ત્યાં. જાવ ને હવે બધું તે હાલો આપણે નીકળી હાલો બરાબર બધા આમ જો હવે આપણે બધું ઠેકાણ પાડી ગયેલું તો વાંધો હા, નહીં હાલો તો પછી આપણે નીકળી હાલો હા તે એમ જ કરી ભાઈ. જમવાનું ટાઈમ ભૂખ લાગી આમે તે હાલો નીકળે તમે, હાલો. હાલો હાલો હાલો. પણ તમે પછી વે ન થતા હો સીધો ના, આપણે આવવું પડશે ભાઈ. સીધો કાર્યાલય પેલા જમાડી હા, બરાબર? પહેલા તમે તો પછી ઓલા આવે ને ઉમેદવાર પછી હા. ઓળખાણ કરાવી દો. ઓળખાણ તમને કરાવી દે ગાડી નથી મારી પાસે તમે ખોટું બોલજો પેલા મારી વાત સાંભળો હા તમારા પાસે કેટલા આમ છે તમારા પક્ષમાં માણસો તો તમે કેટલા માને કહેવાના આપણી પાસે કાંઈ છે નહીં કાંઈ નથી ને પૈસા કાંઈ કાંઈ નહીં ઉછીના લઈને આવો છો તઈ બરાબર તો જાજા કહેજો દેખાડવાના છે અત્યારે દેખાડવાના ચિંતા ન માણસો મારી કરો પાસે એટલે બધું દેખાડી દેવું માણસો એમ આપણે. તમે એમ કહેશો કે મેં આઈસ્ક્રીમ ખાવા આવવું છે કેટલાક આવશે એમ તો 70-80 જણા થઈ 70-80 આવે ને? જાય. આ ખાવાનું જ બધા આવે બસ ખાવા આવશે ને બસ એમ જ કહેજો બરાબર બસ એવું જ દેખાડી નોકા દે. બેહાડી દેજો જો આ નોકા બધા અમારે- તમારે પછી પાછા કેવું અહીંયા અમારા નામ માણસો અમારા માણસો અમારા માણસો બધા એમ કે અમારા માણસો બસ એક માણસ બધાને ચશ્મા બધાને પહેરાવાના છે ચશ્મે લઈ હા લેવા બસ એ કરો છો બરોબર. તો મળીએ ભાઈ તમારે આવવાનું હા આવી હું જાઓ. આવું જ છું આવું છે ને હાલો, તમે આવો હાલો, છો ને? મારા છોકરા હાલો, મળીએ. હાલો હાલો જમી લઈએ હાલો જમી લઈએ હાલો હાલો બીજું હું એટલે બહુ કીધી